આજે 2 હોસ્ટેલોના ઉદ્ઘાટનમાં ગર્લ્સ એન્ડ લેડી દીકરા દીકરીના હોસ્ટેલની ઉદ્ઘાટનની અંદર 800 દીકરીઓ અને 800 દીકરાની આપણા ગૃહપ્રધાન આ દેશના ગૃહપ્રધાન છે, એમને આવો ટાઈમ ન હોય, પણ આપણો એમનો વિસ્તાર હતો. અમે સાહેબને વાત કરી કે સાહેબ આપો સારું, એક જ મિનિટ એમને આ પાડી કે જાઓ અમે આવી જઈશું બહુ. તો અને દેશ અને દુનિયામાં ભારતનું નામ કાઢ્યું છે. પહેલા કોઈ ભારતનો ભાવ પૂછતું નહોતું. આજે 11મા નંબરે આજે મને કહેતા આનંદ થાય કે દેશમાં આજે 3જા નંબરે વર્લ્ડ દુનિયાની અંદર 3જા નંબરે દેશ લાવ્યા હોય તો અમિત શાહ સાહેબ ને આપણા મોદી સાહેબ, આ બે નેતા, આપણા ગુજરાતના બે નેતા આજે દેશમાં અને દુનિયામાં આપણું નામ કાઢ્યું. રૂપાલા સાહેબ, આપણા મુખ્યમંત્રી નીતિનભાઈ, સ્ટેજ પર બિરાજમાન બધા આગેવાનો, મિત્રો, આજનો દિવસ એ આનંદનો દિવસ છે. અને આજે ગૌરવની વાત એ છે કે 800 દીકરા દીકરીનું હોસ્ટેલની આ સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું, આનું ખાતમુહૂર્ત કર્યું. આ પહેલાં મેં 400 તો દીકરીઓ દીકરા લઈ લીધા એડવાન્સમાં. એટલી બધી ત્યાં લાગણી છે લોકોની આપવા માટેની. અને ધીરે 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 આ કમ્પાઉન્ડની અંદર મેં કોમ્યુનિટી હોલ બનાવ્યો અને કોમન પ્લોટ બનાવ્યો. આ દીકરા દીકરીની હોસ્ટેલ બનાવી. ધીરે 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 બધું અમે ત્યાં આયોજન કરી રહ્યા છીએ. અમને સાથ પણ પ્રજાનો અને આપણા પાટીદાર સમાજનો સહકાર પણ એટલો મળી રહ્યો છે. આ જે કંઈ બન્યું છે એ દાતાઓના લીધે બન્યું છે. અને દાતાઓના જે વંદન અને અભિનંદન કરું છું કે દાતાને લીધે દાતાએ ખૂબ ખૂબ મદદ કરી માટે આ બની છે. અને મિત્રો, સમયનો અભાવ છે, પણ તમે આટલી મોટી સંખ્યામાં પધાર્યા છો. અને સાહેબનો પણ સમય આજે 11 જગ્યાએ સાહેબનો આજનો કાર્યક્રમ છે, છતાં આપણને ટાઈમ આપ્યો એ બદલ સાહેબનો આભાર. ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. બોલો ઉમિયા.